નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મકરપુરા પોલીસ મથક ખાતે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મકરપુરા પોલીસ મથક ખાતે વ્યાજખોરી ડામવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, જેઓએ લોનની સ્કીમ અંગે ઉપસ્થિત નાગરિકોને માહિતી આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલ 65 જેટલા નાગરિકોની 1.22 કરોડની લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરવામાં આવી હતી. મંજૂર કરાયેલ લોનનો ચેક પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં વ્યાજખોર સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડે નોંધવામાં આવી હતી અને બમણું વ્યાજ વસૂલ કરવા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નાગરિકોને વ્યાજખોરીના દૂષણથી કેવી રીતે બચવું તે અંગેની માહિતી શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા આપવામાં આવી હતી. છેલ્લા 3 અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં વડોદરા સિટી ઇન્ક્લુડેડ એક ઝુંબેશ ચાલે છે ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધમાં. આના ભાગરૂપે આજે અહીંયા ઝોન 3 વિસ્તારમાં અને લોન મેળા અને વ્યાજખોરો વિરુદ્ધ ઓન ધી સ્પોટ એફઆઈઆર દાખલ કરવાની કે ફરિયાદ દાખલ કરવાની એક ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમના હેતુ 2-3 છે. આપણે એક તો જે વ્યાજખોરો છે અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લોઇટ કરતા તત્વો છે, એમના વિરુદ્ધમાં જે ભોગવનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની, લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે, સબસિડી, લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે. આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ઘરઆંગણે એમને જાણકારી માટે લઈ આવી. આજે તમે જોઈ શકશો કેટલાક બેંકો એમના કાઉન્ટર શરૂ કરી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોને જાણકારી અને માર્ગદર્શન આપે છે. સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત કરીને લોન વિતરણ પણ કરાવીએ. આજે તમે જોયું 40 જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા. જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું. મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ ફંડ ફેસિલિટેટર તરીકે રહી એમને ઝડપથી એમને જરૂરિયાત મુજબનું નાણાકીય સહાય મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના આ અભિગમને લીધે સમાજમાંથી વ્યાજખોરનું દૂષણને મહદઅંશે અટકાવી શકાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.